હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કાજુ મૈસૂર બનાવવાના છીએ જે એકદમ ઓછી ખાંડવાળો છે, જાળીવાળો અને 3 કલરના શેડવાળો બનશે. તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો. આજના આ કાજુ મૈસૂર માટે મેં 400 ગ્રામ કાજુનો ભૂકો લીધો છે. તો આખા જ કાજુને મેં મિક્સી જારમાં પલ્સ મોડ પર ક્રશ કરી લીધા છે અને દળદળો એનો ભૂકો તૈયાર કરી લીધો છે. 400 ગ્રામ કાજુ સાથે 400 ગ્રામ આપણે અહીં ઘી લીધું છે. અને આજનો કાજુ મૈસૂર આપણે ઓછી ખાંડમાં બનાવવાના છીએ, તો 250 ગ્રામમાં પણ ઓછી મેં ખાંડ લીધી છે. હવે ઘીને આપણે એક ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈશું. તો ધીમા ફ્લો પર એને ગરમ થવા દઈશું અને કડાઈમાં ખાંડ લઈ લઈશું. ખાંડ ડૂબે એટલું એમાં પાણી લઈશું અને એની ચાસણી રેડી કરીશું. તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે. તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો આ રીતે સતત હલાવતા રહી ખાંડને પહેલાં ઓગાળી લેવાની છે. હજુ ખાંડના દાણા દેખાઈ રહ્યા છે. ખાંડના દાણા ઓગળશે અને ચાસણી થવા લાગશે એટલે આ થોડું ટ્રાન્સપરન્ટ દેખાશે. તો હવે આપણી ચાસણી થવા લાગી છે. આમાં ખાસ ધ્યાન રાખવા જેવું એ છે કે ખાંડના દાણા કમ્પ્લીટ ઓગળી જવા જોઈએ. ત્યારબાદ તાર થવા લાગે એટલે આપણે એમાં કાજુનો ભૂકો એડ કરીશું અને હવે તેને હલાવી મિક્સ કરી લઈશું. કાજુને ચાસણી સાથે મિક્સ કર્યા બાદ એને સહેજ સાંતળાવા દેવાના છે. એમાં બબલ્સ આવવા લાગે એટલે આપણે એમાં સહેજ કરીને ગરમ ઘી રેડીશું. તો હવે કાજુ સતરાવા લાગે છે અને એમાં બબલ્સ પણ થવા લાગે છે. તો ગરમ ઘી આપણે એમાં રેડીશું અને એને સતત હલાવતા રહીશું. અને ઘી જ્યાં સુધી કાજુના મિશ્રણમાં સારી રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ઘી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં બીજું ઘી એડ કરીશું. તો ઘીવાળા ગેસને પણ આપણે ધીમા ફ્લોમાં ચાલુ જ રહેવા દેવાનું છે, એટલે કે ઘીને સહેજ પણ આપણે ઠંડુ થવા દેવાનું નથી અને ગરમ ઘી જ આમાં રેડવાનું છે. તો જેમ જેમ આપણે એમાં ઘી રેડતા જઈશું તેમ કાજુનું મિશ્રણ ફૂલતું જશે અને સારી રીતે ઘી એમાં મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીથી એ જ પ્રોસેસથી આપણે ઘી રેડીશું. અને આ કાજુ મૈસૂર બનાવવાની પ્રોસેસ એકદમ શાંતિથી જ કરવાની છે. કઢાઈવાળા ગેસના ફ્લોને આપણે થોડો ફાસ્ટ રાખીશું અને એને સતત હલાવતા રહીશું. એ નીચે બેસી ના જાય કે નીચેથી બળે નહીં એનું પણ ધ્યાન રાખીશું. અને હવે ફરીથી આપણે આમાં થોડું ઘી એડ કરીશું. જેમ આપણે આમાં ઘી એડ કરતા જઈએ છીએ અને એ કાજુના ભૂકા સાથે મળતું જાય છે તેમ કાજુનો ભૂકો ફૂલતો જાય છે અને એમાં સરસ એક ચાસણી બનવા લાગી છે. પણ જ્યાં સુધી આપણે બધું જ ઘી એમાં એડ ના કરી લઈએ ત્યાં સુધી એને સાતળવાનું છે. આ પ્રોસેસ બહુ ધ્યાનથી કરવાની છે. ઘી એકસાથે પણ નથી રેડવાનું અને ઘી જ્યાં સુધી કાજુ સાથે સારી રીતે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી આપણે બીજું ઘી નથી એમાં રેડવાનું. તો હવે કાજુ મૈસૂરમાં બહુ સરસ જાળી પડવા લાગી છે. થોડું કરી આપણે લગભગ બધું જ ઘી આમાં એડ કરી લીધું છે અને હવે થોડું ઘી બાકી છે એ પણ આમાં એડ કરી લઈશું. અને હવે એને સારી રીતે કાજુ મૈસૂરમાં કાજુનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. કાજુ મૈસૂર સારી રીતે ફૂલી ગયો છે અને એમાં બહુ ચીપચીપાહટ પણ નથી. તો હવે આપણે ગેસના ફ્લોને બંધ કરી લઈશું અને કાજુ મૈસૂરને આપણે ડબ્બામાં લઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ જાળી પડી છે અને એ સરસ ફૂલી રહ્યો છે અને ડબ્બામાં નાખ્યા પછી પણ એ સારી રીતે ફૂલી રહ્યો છે. તો સહેજ ઠંડો થશે એટલે હજુ એ થોડો બેસશે. આપણે એને ફીટ ઢાંકણ વડે ઢાંકી દઈશું જેથી એનામાં 3 પરફેક્ટ કલર આવી જાય અને 5-1 મિનિટ બાદ આપણે ઢાંકણને ખોલી લઈશું. તમે જોઈ શકો છો સરસ જાળી પડી છે આમાં. પણ હાલ આપણે આમાં પીસ રેડી નથી કરવાના. થોડુંક હજુ ઠંડુ થાય પછી આપણે એમાં પીસ પાડીશું.
તો હવે આ કિનારીથી છૂટું પડી ગયું છે, તો આમાં પીસ રેડી કરી લઈએ. તો આ રીતે એના સ્ક્વેર પીસ રેડી કરીશું. અને હવે સાઈડમાંથી એક પીસ હું કાઢીને પણ બતાવું. તો હાલ આપણે આખા પીસ નહીં કાઢીએ, સાઈડમાંથી એક નાનો પીસ કાઢીને ચેક કરી લઈશું. તો આમે એક પીસ તો આપણે તોડીને કાઢવો જ પડશે. તો કાજુ મૈસૂરમાં સરસ જાળી પડી છે. હજુ એનો બીજો પીસ નીચે રહી ગયો છે, એ પણ કાઢી લઈએ. કલર પણ એનો સરસ બ્રાઉન કલરનો થઈ ગયો છે. તો એના બીજા પીસ થોડી વાર પછી આપણે બહાર કાઢીશું. હાલ એને એકદમ ઠંડો થઈ જવા દઈએ. તો મેં અહીં એના બીજા 2 પીસ પણ બહાર કાઢી લીધા છે. તો કાજુ મૈસૂરમાં પરફેક્ટ 3 કલરનો શેડ આવી ગયો છે. અને જાળી પણ તમે જોઈ શકો છો. તેની સાથે સાથે એ એકદમ સોફ્ટ પણ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.